નમસ્તે, હું છું દીપ્તિ ગજ્જર. માટીની કળાને વૈશ્વિક ઓળખ અપાવનાર ભૂરીબાઈ. પ્રસ્તાવના. ભૂરીબાઈ ભારતની એક એવી અસાધારણ નારી છે જેમની જીવન સફર કોઈ પણ ફિલ્મી વાર્તા કરતાં વધુ પ્રેરણાદાયી છે. તેઓ મધ્યપ્રદેશના જાણીતા આદિવાસી ચિત્રકલાકાર છે જેમણે પથ્થર તોડવાની મજૂરીથી લઈને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંના એક સુધી પહોંચવાની ઐતિહાસિક સફર ખેડી છે. ભીલી સંસ્કૃતિની પરંપરાગત પિથોરા ચિત્રકળા ને ઘરના આંગણા અને ગામની દિવાલો પરથી કાઢીને કેનવાસ સુધી લાવનારા તેઓ પ્રથમ આદિવાસી મહિલા કલાકાર છે. પ્રારંભિક જીવન અને કપરો સંઘર્ષ. ભૂરીબાઈનો જન્મ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પિતોલ નામના એક નાના ગામમાં ભીલ આદિવાસી પરિવારમાં થયો હતો. ગરીબી અને મજૂરી. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત નબળી હોવાથી તેઓ ભણી શક્યા નહીં. નાની ઉંમરે લગ્ન થયા પછી તેઓ રોજગારીની શોધમાં પતિ સાથે ભોપાલ આવ્યા. ત્યાં તેમને ભોપાલના પ્રખ્યાત સાંસ્કૃતિક કેન્દ્ર ભારત ભવનના નિર્માણ કાર્યમાં પથ્થર અને ઈંટો તોડવાની મજૂરી મળી. તે સમયે તેમને રોજના માત્ર 6 રૂપિયા મજૂરી મળતી હતી. કળાની શોધ. મજૂરી કામની વચ્ચે જ્યારે પણ સમય મળતો ત્યારે ભૂરીબાઈ માટી પર નાની નાની આકૃતિઓ દોરતા હતા. ભારત ભવનના પ્રખ્યાત આર્ટિસ્ટ જે સ્વામીનાથનની નજર આ મજૂર મહિલાની અદ્ભુત કળા પર પડી. તેમણે ભૂરીબાઈના હુનરને ઓળખ્યો અને તેમને મજૂરી છોડીને ભારત ભવન માટે ચિત્રો બનાવવાનું પ્રોત્સાહન આપ્યું. કળાની વિશેષતા અને સિદ્ધિઓ. ભૂરીબાઈના ચિત્રોની મુખ્ય વિશેષતા તેમની ભીલી સંસ્કૃતિ અને ગ્રામીણ જીવન છે. તેઓ પોતાના ચિત્રોમાં આદિવાસી તહેવારો, વન્યજીવો જેવા કે ગાય, સિંહ, પક્ષીઓ, પિથોરા દેવતા અને જંગલના જીવનને અદ્ભુત રંગો અને ટપકાની શૈલી ડોટ ટેકનિકથી કંડારે છે. સમય જતાં તેમણે ભોપાલથી લઈને દિલ્હી, મુંબઈ તેમજ અમેરિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના મોટા પ્રદર્શન એક્ઝિબિશન્સમાં પોતાની ચિત્રકળા રજૂ કરી. આજે તેમના ચિત્રો વૈશ્વિક સ્તરે હજારો અને લાખો રૂપિયામાં વેચાય છે. તેઓ ભોપાલના મધ્યપ્રદેશ આદિવાસી લોકકળા અકાદમીમાં એક ચિત્રકાર તરીકે પણ લાંબો સમય કાર્યરત રહ્યા છે. પુરસ્કારો અને સર્વોચ્ચ સન્માન. ભૂરીબાઈને તેમની કળા દ્વારા દેશનું ગૌરવ વધારવા બદલ અનેક પુરસ્કારો મળ્યા છે. મધ્યપ્રદેશ સરકાર દ્વારા તેમને સર્વોચ્ચ કલા પુરસ્કાર શિખર સન્માન અને અહલ્યાબાઈ સન્માન એનાયત કરવામાં આવ્યા હતા. વર્ષ 2021માં ભારત સરકાર દ્વારા તેમને દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા, જે તેમના જીવનની સૌથી મોટી અને ગૌરવપૂર્ણ સિદ્ધિ છે. ઉપસંહાર. ભૂરીબાઈનું જીવન આપણને શીખવે છે કે જો તમારી પાસે મૌલિક હુનર, ટેલેન્ટ અને સખત મહેનત કરવાની તૈયારી હોય તો ગરીબી કે ભણતરનો અભાવ તમારી સફળતાને રોકી શકતો નથી. જે હાથોમાં એક સમયે મજૂરીની કોદાળી પાવડા હતા તે જ હાથોમાં આજે રાષ્ટ્રપતિના હસ્તે મળેલો પદ્મશ્રી એવોર્ડ છે. તેઓ ભારતની કરોડો આદિવાસી દીકરીઓ અને મહિલાઓ માટે એક જીવતી જાગતી મિસાલ છે. અસ્તુ. મને પ્રેમપૂર્વક સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.